हेलो विद्यार्थी मित्रों केम छो मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धान्यधारा गुजरात में बोटाद जिल्लानु आपणे थोड़ोक भाग हतो विद्यार्थी मित्रों। तो बोटाद जिल्लानो एक भाग पताई नाख्यो हतो। तो बोटाद जिल्लानो आज बीजो भाग छे विद्यार्थी मित्रों। तो खास करीने बोटाद जिल्ला में आपणे एक तालुका विषे आपणे भणवानुं रही गयुं हतुं। तो ये भणवानो प्रयत्न करशुं विद्यार्थी मित्रों। तो राणपुर तालुकानी टूंकी झलक विषे आपणे भणवानो प्रयत्न करशुं विद्यार्थी मित्रों। राणपुर तालुको एक राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી મને લાગ્યો કસુંબલનો રંગ સૌરાષ્ટ્રની રસધારા ચોટીલા એમની જન્મભૂમિ એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ કર્મભૂમિ હતી એ રાણપુર તાલુકો। બીજું કે અમૃતલાલ શેઠની કર્મભૂમિ રાજકોટથી પ્રસિદ્ધ થતા અખબાર ફૂલ સાહેબની જન્મભૂમિ રાણપુર કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ફૂલ સાહેબની જન્મભૂમિ એક અખબાર છે, તેની જન્મભૂમિ ફૂલ સાહેબની રાણપુર છે। અમૃતલાલ શેઠ મહાન પત્રકારત્વ ભૂમિ એવા રાણપુરની સ્થાપના ઈસવીસન 1310 થઈ હતી। કેટલે રાણપુરની સ્થાપના કઈ 1310 રાણાજી ગોહિલે ભાદર અને ગોમા બે નદીઓને વચ્ચે કિલ્લો બાંધીને નદીને કાંઠે રાણપુર વસાવ્યું હતું। કોને? રાણાજી ગોહિલ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પૂછે કે રાણપુર તાલુકાના સ્થાપક કોણ છે, કયા રાજવી છે? તો રાણાજી ગોહિલ। કઈ બે નદી? ભાદર અને ગોમા નદીની વચ્ચે આઝાદીની લડતમાં રાણપુરની પ્રજાને મેઘાણી અને અમૃતલાલ શેઠના નેતૃત્વમાં નીચે સક્રિય ભૂમિકા ભજવી હતી। વિદ્યાર્થી મિત્રો સલ્તન પેશવા બ્રિટિશ હકુમત પૃષ્ઠભૂમિમાં ભૂમિકા ધરાવતા રાણપુર તાલુકાના સુખભાદર ગોમા લીડિયો ઉતાવળી નીલકા નદીઓ આવેલી છે। રાણપુર તાલુકો સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરહદે આવેલો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અસર ધરાવતો તાલુકો છે। અમદાવાદ ભાવનગર રાજકોટ રાણપુરથી લગભગ 100 થી 150 કિલોમીટર અંતરે આવેલા છે। રાણપુરથી નજીક સુરેન્દ્રનગર શહેર આવેલું રાણપુર તાલુકાના મોટા ભાગના ગામડાઓ સડક માર્ગે જોડાયેલા છે, તેમજ હાલ રાણપુરમાં બ્રોડગેજ રેલવે લાઇન કામ પૂર્ણ થયું છે। આ તાલુકામાં 34 રેવન્યુ વિલેજ આવેલા। વિદ્યાર્થી મિત્રો બૃહદ ધંધુકામાંથી રાણપુર તાલુકો ની રચના કરવામાં આવી। બૃહદ ધંધુકા ખેતી આ તાલુકાની મુખ્ય વ્યવસાય છે। બેરિંગ ઉદ્યોગ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બેરિંગ ઉદ્યોગ है, કોરી ઉદ્યોગ है, ऊन खादी उद्योग है, हीरा उद्योग विकस्यो है राणपुરમાં। ટેક્સપિન આરએમપી બેરિંગ વઢવાણા મશીન વર્કર્સ જેવી બેરિંગ કંપનીઓ રાણપુરની શાન છે। બેરિંગ કંપનીઓ રહીને રાણપુરની શાન છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ભાલ નળકાંઠાના ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ આ વિસ્તારની ઊની ખાદીની પ્રખ્યાત સંસ્થા છે। કપાસ જીરું ઘઉં બાજરી તલ શાકભાજી વગેરે મુખ્ય પાક છે। સિંચાઈની સુવિધા પૂરતી નથી। રાણપુરને મહીપરી એચ ભંડલા ડેમની પાઇપલાઇનથી પીવાના પાણીની સવલત મળે છે। વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ તો બધું આપણે ભણી લીધું બરોબર। હવે આમાં જોઈએ કે પ્રાથમિક શાળાઓ હોય, હાઈસ્કૂલો, એનએમપી ગોપાણી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ખાનગી શાળાઓ, આઈસીડીએસ સંચાલિત આંગણવાડીઓ, બાલ મંદિરો, જૂન સંસાધનો કેન્દ્રો, તાલુકા કક્ષા બ્લોક રિસોર્સ સેન્ટર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 7 ખાનગી આરોગ્ય કેન્દ્રો, જાણેલા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 7 પગલા આકાશમાં નવલકથા કુંદનીબેન કાપડિયા। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ યાદ રાખજો, 7 પગલા આકાશમાં નવલકથાના રચયિતા કુંદીનાબેન કાપડિયા અને લેખક કુમારભાઈ દેસાઈના મૂળ રાણપુરના વતની છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કુમારપાળ દેસાઈ। ચોટીલા ભીમનાથ મહાદેવ સાળંગપુર ઝાંઝરકા પાળિયાદ લોયાધામ વગેરે રાણપુરના નજીક આવેલા તીર્થ સ્થળો છે। રાણપુરમાં આવેલા રાણાજી ગોહિલનો કિલ્લો આ વિસ્તારનો જોવાલાયક સ્થળ છે। રાણાજી ગોહિલનો કિલ્લો ક્યાં વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે? તો રાણપુરમાં આવેલો છે। આમ તો આ તાલુકાનો ગૌરવવંત ઇતિહાસ ધરાવે છે। કહેવાય છે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, રક્ત ટપકતી સો જોડી સમણાંગણથી આવે કેસર વર્ણી, સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા માતની આઝાદી ગાવે। ઝવેરચંદ મેઘાણીએ લખેલી આ એક પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ગાંધીનગર જિલ્લા તરફ આગળ વિદ્યાર્થી મિત્રો જઈએ છીએ। તો ગાંધીનગર જિલ્લો એટલે કે ગુજરાતનું પાટનગર, જે ગુજરાતનું 7મું પાટનગર બન્યું। તો ગુજરાતનું જે પાટનગર કહેવાતું એવું ગાંધીનગર જિલ્લા વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશું। તો ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર જ છે। તેની સ્થાપના 2/8/1965 થઈ હતી। મહાનગરપાલિકા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। એમાં
4 તાલુકા આવેલા વિદ્યાર્થી મિત્રો. ગાંધીનગરમાં કેટલા તાલુકા આવેલા છે? 4. કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર. એમાં 3 નગરપાલિકા છે, દહેગામ, કલોલ અને માણસા. એનો સાક્ષરતા દર 84.02 છે ગાંધીનગરનો. ખનિજોમાં ખાસ રેતી અહીંયા જોવા મળે છે. મુખ્ય નદી સાબરમતી છે, વાત્રક છે, ખારી છે, મેસો છે, ત્યાં જોવા મળતી મુખ્ય નદીઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે જોવાલાયક સ્થળો, ખાસ જોવાલાયક સ્થળો ગાંધીનગરમાં શું છે? તો વિધાનસભા, જે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા આવેલી છે, મહાત્મા મંદિર છે, દાંડી કુટીર છે, અડાલજની વાવ છે, રૂડાભાઈએ બંધાવેલી, અંબાપુરની વાવ છે, વાસણા ગામે વૈજનાથ મહાદેવનું મંદિર છે, મોહડીનું જૈન મંદિર છે, જેની સુખડી વખણાય છે એવું મોહડીનું જૈન મંદિર, જૈન તીર્થ કોબા છે, રૂપાલ ગામે વરદાઈ માતાનું મંદિર છે, જ્યાં ઘી ચડાવવામાં આવે છે, મોટો મેળો ભરાય છે વરદાઈમાનો, જે રૂપાલ ગામે. અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર છે, અક્ષરધામ ત્રિમંદિર, અમરનાથ ધામ, કંથારપુર વડ, ઇન્દ્રોડા પાર્ક, ગીર ફાઉન્ડેશન, સરિતા ઉદ્યાન, અરણ્ય વન, પુનિત વન, જે સૌપ્રથમ સાંસ્કૃતિક વન હતું જેવું પુનિત વન, તે પણ ગાંધીનગરમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ અહીંથી બની નળ સે જલ યોજના 100% જિલ્લામાં આવાસ યોજના પૂરી થઈ છે. એના સિવાય મહાત્મા મંદિર જુઓ, દાંડી કુટી જુઓ, કંથારપુર વડ જુઓ, સાંસ્કૃતિક વન, પુનિત વન, જે બધું આજે આપણે જોયું એ બધું ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ગાંધીનગરના ઇતિહાસ તરફ આપણે આગળ નજર મારી તો ગાંધીનગરનો ઇતિહાસ શું છે? ગાંધીનગરની 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારે ગાંધીનગરની મુંબઈ રાજ્યમાંથી વિભાજન થતાં ગુજરાત રાજ્યની એક અલગ રચના થઈ હતી 1 મે 1960માં. રાજ્યનું પાટનગર અમદાવાદ મુકામે હતું. શરૂઆતમાં 1 મે 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે તેનું પાટનગર અમદાવાદ હતું. અમદાવાદ શહેરની વસ્તી વિસ્તારને ધ્યાનમાં લઈ અમદાવાદથી 24 કિલોમીટર ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગાંધીનગરને નવા પાટનગર તરીકે 1970માં રચના કરવામાં આવી હતી. કારણે કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, 1970માં રચના કરવામાં આવી હતી. તેમનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. રાજ્યમાં જિલ્લા તાલુકાના નવા રચના થતાં ગાંધીનગર જિલ્લામાં નવા 3 તાલુકા દહેગામ, માણસા અને કલોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ગાંધીનગર જિલ્લામાં કુલ 4 તાલુકાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગરને શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો 2010માં 16/3/2013 વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2010 16 માર્ચ 2010ના દિવસે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. કારણ કે મ્યુનિસિપાલિટીની એક્ઝામ હોય જ્યારે ગાંધીનગરની ત્યારે પૂછાઈ શકે કે ગાંધીનગર મહાનગરપાલિકાનો દરજ્જો કઈ સાલમાં મળ્યો હતો? તો 2010માં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી બની શકે. આ જો વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું આપણે જો ચિત્ર જોઈ રહ્યા છીએ, જે ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. હવે આપણે જોઈએ અડાલજની વાવ જો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોયું હરિયાળું રણિયામણું પાટનગર એટલે ગાંધીનગર. તો એનો ભણવાનો પ્રયત્ન કરશું કે કોઈ પણ નગરની પ્રથમ ઓળખ તેનો ઇતિહાસ હોય છે. સાચી વસ્તુ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરને પરાપૂર્વથી વારસામાં મળેલો કોઈ ઇતિહાસ નથી. કારણ કે ગાંધીનગરની રચના પછી થઈ એટલે એનો ઇતિહાસ નથી. પણ આ નગરે તેનો સ્વયં ઇતિહાસ બનાવ્યો છે, રચ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલું આ નગર ગાંધીનગર જિલ્લાએ સમગ્ર વિશ્વમાં એક હરિયાળું રળિયામણા પાટનગર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે, સ્વ અસ્મિતા સર્જી છે. પાટનગર જિલ્લો હોવાથી દરેક ક્ષેત્રમાં વિકાસમાં તે અગ્રેસર રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય, કલા, ઉદ્યોગ, કૃષિ અને માળખાગત સુવિધાના ક્ષેત્રે આ જિલ્લાએ વિકાસની નૂતન કેડીઓ કંડારી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ રળિયામણું હરિયાળું નગર છે કારણ કે એ વૃક્ષો વધારે જોવા મળે અને એની નગર રચના પણ લા કાબુરજીએ જે બનાવેલી ચંદીગઢને મળતી આવે એવી નગર રચના એટલે કે ગાંધીનગર શહેર. એનું આ પાટનગર ગુજરાતનું કેટલામું 7મું પાટનગર છે વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસથી જોઈએ તો અમદાવાદ શહેર કરતાં 8 મીટર ઊંચું અને સાબરમતીના તળથી આશરે 21 મીટર ઊંચાઈ પર છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનું પાટનગર પહેલું હતું આનંદપુર, જે વડનગર પાસે આવેલું છે. વડનગર પાસે આવેલું આનંદપુર જે મહેસાણામાં આવેલું છે. આનંદપુર એ વડનગરને જ ઓળખવામાં આવે છે. બીજું કે દ્વારકા, દરાવતી, ગિરિનગર, જુનાગઢ, વલભી, ભાવનગર, અનિલપુર, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર બાદમાં 7મું પાટનગર અત્યારે ઇતિહાસમાં જોવા જઈએ
તો ગાંધીનગર જે 7મું પાટનગર છે. નગરની પ્રથમ ઇમારતની પ્રથમ ઈંટ 2/8/1965ના રોજ હાલ ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશનના ગેસ્ટ હાઉસની મકાનની જગ્યાએ મૂકવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો પૂછાય કે નગરની પ્રથમ ઇમારતની પ્રથમ ઈંટ ક્યાં મૂકવામાં આવી? 1965માં 2/8/1965ના રોજ ગુજરાતનો વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશને મૂકવામાં આવી હતી. એ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ રૂપ તકતી પર પણ મૂકવામાં આવી છે. સરકારના રેવન્યુ રેકર્ડ પર જ્યાં સુધી નામાભિધાનનો સ્વીકાર ન થાય ત્યાં સુધી તેને સરકારી દરજ્જો પ્રાપ્ત થતો નથી. તેથી ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે 23/12/1969ના રોજ શુભ દિને ગાંધીનગરને તેના રેવન્યુ વિલેજ તરીકે પ્રસિદ્ધ કરી એ નામને મોહર મારી. સાબરમતી નદીના કિનારે વસેલું પાટનગર 57 ચોરસ કિલોમીટર એટલે કે 21 માઇલ જેટલો વિસ્તાર પથરાયેલું 10/5 વિદ્યાર્થી મિત્રો 10/5/1970ના રોજ ગાંધીનગરના પ્રથમ સચિવાલયની પોલિટેકનિક આંબાવાડી. વિદ્યાર્થી મિત્રો 1970માં પ્રથમ સચિવાલય ક્યાં હતું? જ્યારે ગુજરાત આઝાદ થયો ત્યારે 1960માં એનો વહીવટ એવું સચિવાલય અમદાવાદના પોલિટેકનિક આંબાવાડી હાલના ડૉક્ટર જીવરાજ ભવનમાં ખાતે કાર્યરત થયું હતું. પણ 11/7/85ના રોજ સચિવાલયનું પૂર્ણ સુવિધાવાળું 1 થી 9 માળ સાથેનું બ્લોક નંબર 1 થી 14 રાજ્ય મંત્રી મંડળના સભ્યો માટે શ્રોમણી સંકુલની વિશિષ્ટ સુવિધા સાથેની ઇમારતનું કાર્યરત ગુજરાતના પાટનગર આજે તો ભારતનું સુઆયોજિત પાટનગર તરીકે આગવા માપદંડ ગુંજતું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે જિલ્લાની નદીઓ, એમાં ખાસ કરી મુખ્ય નદી સાબરમતી, એના કિનારે વસેલું એવું ગાંધીનગર. પછી ગાંધીનગર તાલુકામાં મધ્ય ભાગમાં પસાર થાય છે સાબરમતી નદી, તેમજ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે, જ્યારે બીજી ખારી નદી પૂર્વથી દક્ષિણ તરફ વહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લગી રાખીએ. ઐતિહાસિક તારીખનું જે બધું હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પડશું. મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં સજેશન આપશો. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું આનું નવું અપડેટ એમાં આપતો રહીશ. વિદ્યાર્થી મિત્રો એમાં મોક ટેસ્ટ બનાવતો રહીશ. આમાંથી જે અવારનવાર પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો અને અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા એવા પ્રશ્નોની પણ મોક ટેસ્ટ બનતી રહેશે. વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.